नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 भूगोल विषय में આપણે પાઠ 6 સુધીનો અભ્યાસક્રમ કરી ગયા। હવે આજે આપણે પાઠ 7 ભૂમિ સ્વરૂપો પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ એટલે કે ભૂમિખંડો અને મહાસાગરો ઉપર અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ આવેલી છે આપણે સમજી ગયા। મહાસાગરો વિશેનું સમજ્યા, ભૂમિ સ્વરૂપો વિશેનું સમજ્યા। હવે આપણે ભૂમિ સ્વરૂપો કયા કયા પ્રકારના હોઈ શકે તેના વિશેની માહિતી આ પાઠમાં મેળવીશું। तो આપણે બધાને ખબર છે કે ભાઈ પ્રાકૃતિક બળો દ્વારા પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અશ્માવલી અને રેતીના ઢોવાઓ વગેરે વિશિષ્ટ પ્રકારમાં દેખાવામાં જોવા મળે છે। એનો આકાર પણ અલગ અલગ હોય છે। આમ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ પણ ભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે અને ભૂમિ સ્વરૂપનો ઉદ્ભવ થાય છે। એને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ છીએ। હવે પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણથી ખંડોના પ્રસરણ અને અંકુચનની પ્રક્રિયાઓ દ્વારા એક ભૂપૃષ્ઠ સંચલન ઉદ્ભવે છે। પરિણામે ભૂસપાટી પર પર્વત શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરે સ્વરૂપનું નિર્માણ થાય છે। આ પ્રક્રિયાને આપણે ભૂસંચલન કહીએ છીએ। ભૂસંચલનના પરિણામે સૌપ્રથમ બે મોટા સ્વરૂપો એટલે કે ભૂમિખંડો અને મહાસાગરો રચાય છે। તેથી તે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય છે। તેમની ઉપર આંતરિક બળોની અસર થવાથી તે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના સ્વરૂપમાં ભૂમિ સ્વરૂપમાં પરાવર્તન થાય છે। આ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારણ અને નિક્ષેપણની ક્રિયાને કારણે વિવિધ આકારો રચાય છે। વી અને યુ સ્વરૂપની ખાણો, જળધોધ, રેતીના ઢૂવાઓ, હિમઅશ્માવલીઓ, ભૂસ્તંભો, સમુદ્ર કરાડો વગેરે ઉત્પન્ન થાય છે, જેને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ છીએ, જે આપણને આગળના પાઠમાં સમજી આવ્યા। એવી રીતે આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકાર જોઈએ તો પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે એના અલગ અલગ તળિયા ઉપર ભૂમિ સ્વરૂપોના સ્વરૂપ રચાય છે, જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો। એવી રીતે આપણે જોઈએ તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના જે ભૂમિખંડો હોય છે તમારા પાઠ્યપુસ્તકોમાં આપેલા છે, જે આપણે આગળ પણ સમજી ગયા। હવે પ્રથમ શ્રેણીમાં ભૂમિખંડો અને મહાસાગરો આવે, દ્વિતીય શ્રેણીમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો આવે, જ્યારે તૃતીય શ્રેણીમાં નદી, હિમનદી, પવન અને ભૂમિગત જળ અને સમુદ્ર જળોથી રચાતા વિવિધ પ્રકારના જે વસ્તુઓ બને છે એ આપણે આ પાઠમાં સમજીશું। જેમ કે મુખ્ય ભૂમિ સ્વરૂપો, પર્વત પર આશરે 26% જે પર્વતો છે એ આપણો ભૂમિ સપાટીનો આશરે 26% ભાગ રોકી લે છે। ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે। એનું લક્ષણ શું છે કે ભાઈ 900 મીટરથી ઊંચાઈ ધરાવતા હોય, ઊંચા નીચા ઢોળાવો હોય, સાંકડા અને શિખર કેવા હોય ને સાંકડા હોય, એને આપણે પર્વતની શ્રેણીમાં નાખીએ છીએ। આ બધી લાક્ષણિકતા હોવા છતાં તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો હોય છે, છતાં તે પર્વતમાં આવતો નથી, કારણ કે તેની ભૂમિ સ્વરૂપની ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવાય છે। માત્ર ઊંચો શિખર છે સમુદ્ર સપાટીથી એવું નહીં। હવે પર્વતોના પ્રકાર કયા કયા છે તો ભાઈ ભૂગર્ભિક પર્વતો અને અવિશિષ્ટ પર્વતો। એવી રીતે ભૂગર્ભિક પર્વતોમાં ગેડ પર્વતીય શ્રેણી હોય છે એ અને ખંડ પર્વતીય, અને અવશિષ્ટમાં ઘુમ્મટાકાર અને જ્વાળામુખીથી સર્જાતા પર્વતો। ભૂગર્ભિક પર્વતોમાં ગેડ એટલે એક જાતની ઘડી, તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો એ તમને દેખાશે, અહીં આવી ગેડ પડે છે। એવી જ રીતે આવી રીતની ઘડીઓ થાય છે। આ એક ઘડી, બીજી ઘડી, ત્રીજી ને આ ચોથી, આવી રીતે ઘડીઓ રચાય છે, એને કહેવાય છે ગેડ પર્વત। પ્રસ્તર ખડકો તમને આપણે આગળ સમજી આવ્યા કે ભાઈ નદી નિક્ષેપણથી પર્વતો પોતાની સાથે પાણીની સાથે અલગ અલગ પ્રકારની સ્તરો રચે છે, અને જે પર્વતો બને છે એને પ્રસ્તર ખડકો કહેવાય છે। પ્રસ્તર ખડકોવાળા સન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનના કારણે દબાણ પેદા થાય છે, અને ક્ષૈતિક દિશાઓમાં લાગતું દબાણ લહેરો જેવો એટલે કે ઘડીઓ પાડે છે, અને આ સતત ચાલુ રહે તો ઉંચકાવની ક્રિયાથી આ ઉપર નીચે ઉપસી આવે છે। ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા છે, જેમાં સાગરીય જીવાશેષો, અશ્મિઓ આવેલા છે, જે સાબિત કરે છે કે ગેડ પ્રદેશો સમુદ્રમાંથી બનતા હશે। આજથી કરોડો વર્ષો પહેલાં નિર્માણ પામેલા ગેડ પર્વતોને જૂના ગેડ પર્વતો પણ કહે છે,
જેવા કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપેરેશિયન, રશિયાનો યુરલ, યુકેનો એપિનાઇન, ઇટાલીનો પિનાઇન, ચીનનો સિનલિંગશાન અને ભારતની અરવલ્લી પર્વતમાળા આ પ્રકારની ગ્રેડ શ્રેણીઓમાં આવે છે. ખંડ પર્વતો જોઈએ તો ભાઈ આવી રીતે ખંડ પડે છે. પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલી વખત ભૂસપાટી ઉપર ખડકોમાં ફાટ કે સ્તરભંગની ક્રિયા થાય છે. બે ઊભા સમાંતર સ્તરભંગની ક્રિયા થતી હોય તે ઉંચકાઈ આવે છે, તો હવે એને ઉચ્ચ પ્રદેશો કહેવાય છે. અને જે વચ્ચેનો ભાગ થઈ જાય છે એને ફાટખીણો કહેવાય છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો જે વચ્ચેનો આમ ભાગ આવતો હોય એને ફાટખીણો, અને એક બાજુ થતું હોય અને બીજી બાજુ સપાટ અથવા તો ઊંચા નીચા ઢોળા હોય એને ખંડ પર્વત કહે છે. આ છે ફાટખીણવાળો ને આ છે ખંડ પર્વતવાળો ઉચ્ચ પ્રદેશ, જેને આપણે બે રીતે વિભાગ પાડીએ છીએ. યુરોપમાં રહાઈન નદીની ફાટખીણો, પશ્ચિમ બાજુએ વોત્સીઝ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના ઉત્તમ દ્રષ્ટાંત છે. નર્મદા ફાટખીણમાં ઉત્તરે વિંધ્યાચલ શ્રેણી જે છે, દક્ષિણમાં સાતપુડા શ્રેણી, આ બધી જ છે એ આ ખંડ પર્વતોની શ્રેણીમાં આવે છે. જર્મનીનો હોસ્ટ પર્વત પણ ખંડ શ્રેણીનું ઉત્તમ ઉદાહરણ છે. એવી રીતે જોઈએ તો ઘુમ્મટાકાર પ્રદેશો છે. ઘુમ્મટાકાર પર્વતો કોને કહેવાય? તો ભાઈ આવી રીતનું ઘુમ્મટ ધરાવતું હોય. એ કેમ બને છે? આપણે વિચાર આવે તો ભાઈ પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં બહાર નીકળવા પ્રયત્ન કરે, પરંતુ ઉપર તો નક્કર સપાટી છે, બહાર ન નીકળી શકે. એટલે વચ્ચે જે દબાણ થાય છે અને જે ભૂસ્તર ખડકો ઘુમ્મટાકાર ધારણ કરે છે એનાથી જે સ્તરો ખડકો બને છે એને આપણે ઘુમ્મટાકાર પર્વતો કહીએ છીએ. રાજસ્થાનમાં યાત્રાધામ છે, એમાં સુંધા માતાનું મંદિર છે, ત્યાં જે પર્વતો છે ને એ આ પ્રકારના પર્વતો કહી શકાય. ત્યારબાદ છે જ્વાળામુખી પર્વત. તો જ્વાળામુખી જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, એનાથી જે પર્વતો નીકળે છે એને કહેવાય છે જ્વાળામુખી પ્રસ્ફોટનના પર્વતો. હવે એમાં લાખ, રાવા, ખડકના ટુકડા વગેરે જે છે એ બારે ફેંકાય છે, એનાથી જ્વાળામુખી પર્વત રચાય છે. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વતો રચાય છે. ઇટાલીનો વિસુવિયસ, સિસિલીનો એટના, કેન્યાનો કિલિમાંજરો, જાપાનનો ફ્યુજીયામા, ફિલિપિન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, મેક્સિકોનો પોપોકેપિટલ, ઇક્વેડોર કોટોપેક્સી અને ચિમ્બારાઝો પર્વત વિશ્વના જે છે એ મુખ્ય જ્વાળામુખીઓ છે અને એનાથી પર્વતો બનાય છે. અહીં આપણે જોઈએ છીએ આ એનું ક્રેટર છે, આપણે આગળના પાઠોમાં સમજી આવ્યા. આ મેગ્મા છે, એનાથી એ બારે આવે છે. હવે જોઈએ તો અવશિષ્ટ પર્વતો. ભાઈ અવશિષ્ટ પર્વતો એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને જે શંકુ આકારમાં રહી જાય છે એને આપણે ઘર્ષિત કે અવશિષ્ટ પર્વતો કહીએ છીએ. ભારતમાં વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ, યુકેમાં વેલ્સ, યુએસમાં ઓઝાર્ક વગેરે અવશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પર્વતનું મહત્ત્વ. ભાઈ પર્વત શું કામ મહત્ત્વના છે, શા માટે એનું મહત્ત્વ છે, શું ઉપયોગિતા છે? તો એક તો દેશની સરહદોનું રક્ષણ કરે છે, જેમ કે આપણી હિમાલય પર્વત શ્રેણી. પર્વતમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. નિક્ષેપિત થાય છે, આગળના પાઠોમાં સમજી ગયા. એનાથી મુખત્રિકોણ પ્રદેશ રચાય છે. કાંપ, સેન્દ્રિય ખાતર અને ફળદ્રુપતામાં વધારો થાય છે, જેથી પાક અને ખેતી થઈ શકે છે. પર્વતોમાંથી વિવિધ ખનિજ પ્રાપ્ત થાય છે. ઊંચા પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ અને વનીલ પદાર્થો મળે છે. પર્વતોના ઢોળાવો ઉપરથી ચા, કોફી જેવી બાગાયતી ખેતી કરી શકાય છે. પર્વતો ઊંચાણ ઉપર હોવાથી ગરમીના સમયે એ પ્રવાસન સ્થળો તરીકે વિકાસ પામે છે અને જળ ધોધ પણ મળે છે, જેનામાંથી આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પર્વતો વિશેની માહિતી બધી મેળવી લીધી. હવે તમે એને એકવાર વાંચી જાજો, ત્યારબાદ આગળ આપણે ઉચ્ચ પ્રદેશો વિશે માહિતી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.